ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણ પામતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સાઇટ પર આવેલી એક કમ્પાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશયી થઈ ગઈ હતી અને બાજુમાં આવેલી એક મકાન પર પડતા ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા, જેમાં પિતા પુત્રે મોતને ભેટ્યા, જ્યારે મૃતક અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ભરૂચમાં ચોમાસાનો પ્રથમ વરસાદ આવતા જ એક તરફ ખુશીનો માહોલ છે તો બીજી તરફ ગમગીનીનો માહોલ પણ સર્જ્યો છે। વરસાદના પ્રથમ ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત તો મળ્યું, પરંતુ બીજી તરફ એક કરુણ ઘટનામાં 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં શહેરના આલી માતરિયા તળાવ નજીક નિર્માણ પામતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર આવેલી એક કમ્પાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશયી થતા બાજુમાં આવેલ મકાન પર પડતા ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા। જો કે હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબોએ અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષના પુત્ર આશીષ વસાવાને મૃત જાહેર કર્યા, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ ભયાનક દુર્ઘટનાએ નિર્માણાધીન સાઇટ્સ પર રખાતી સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દુર્ઘટના પાછળ માત્ર કુદરતી વરસાદ જવાબદાર છે કે પછી બિલ્ડરની ઘોર બેદરકારી। પિતા પુત્ર મોતને ભેટ્યા, જ્યારે મૃતક અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવતા પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઘટના એ બની કે અહીંયા જે શોપિંગ નું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે। એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે, વારંવાર કેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે। પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે। માંગે છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે, એમને એ માંગ છે અમારી। એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે। હવે જે બેન છે એકલા પડી ગયા છે। હા, એની દાદી છે બીજી, બસ। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।